ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ હતી, જેમાં 200 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈને સેક્રેટરી ડી.બી. તિવારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, એમએસસીપી અને જમીન સંપાદન વળતરના કેસો મૂકવામાં આવ્યા હતા, જે પૈકી અંદાજિત 200 જેટલા કેસોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં એલએઆરના કેસો, મોટા અકસ્માતના ક્લેમ કેસો, નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ તથા મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા। આ લોક અદાલતમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોક અદાલતના આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલિએશનની મિટિંગોનું આયોજન કરેલ હતું, જેના પ્રયાસના કારણે આપણે આશરે 200 જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે।